નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે રાસાયણિક બંધન અને આણ્વીય રચનાની અંદર લુઈસ બંધારણ વિશે શીખ્યા હતા. હવે એક નવો ટોપિક એમાં આગળ જોઈએ છે, નિયમનિષ્ઠ ભાર અથવા ફોર્મલ ચાર્જ કોને કહીએ છીએ સમજાવો. હવે સૌથી પહેલાં તો નિયમનિષ્ઠ ભાર અથવા ફોર્મલ ચાર્જ કોને કહીશું આપણે એની વાત કરીએ. તો સામાન્ય રીતે આપણે એવું બતાવીએ કે પરમાણુની મુક્ત અવસ્થામાં, મતલબ કે કોઈ પણ પરમાણુ કોઈ સંયોજન બનાવ્યું નથી, કોઈ અણુની રચના કરી નથી, તો એવી મુક્ત અવસ્થામાં અને જ્યારે કોઈ પણ એનું સંયોજન બને છે ત્યારે એની જે લુઈસ રચના છે એની અંદર જે સૂચિત ઇલેક્ટ્રોન છે, તો આ બંનેના તફાવતને આપણે શું કહીએ છીએ? નિયમનિષ્ઠ ભાર તરીકે ઓળખીએ છીએ. તો આપણે આરતી બતાવીશું. પરમાણુની મુક્ત અવસ્થામાં સંયોજકતા ઇલેક્ટ્રોન અને લુઈસ રચનામાં પરમાણુના સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને નિયમનિષ્ઠ ભાર અથવા ફોર્મલ ચાર્જ કહે છે. આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તેમ કહીશું કે તમે કોઈ પણ એક સંયોજન લખ્યું, તો એ સંયોજનની અંદર કોઈ પણ એક પરમાણુ ઉપર રહેલો જે ચોક્કસ પ્રકારનો જે ભાર છે, વીજભાર છે, એને આપણે ફોર્મલ ચાર્જ તરીકે ઓળખીએ છીએ. આપણે એક્ઝામ્પલ સાથે પણ સમજીએ એટલે તમને થોડોક વિશેષ ખ્યાલ આવશે. પણ એ પહેલાં આપણે આવા ફોર્મલ ચાર્જ માટેનું સૂત્ર લખી દઈએ, બરાબર? અને એ સૂત્રના આધારે આપણે કેવી રીતે એને દર્શાવીશું એ જોઈ લઈએ. તો લુઈસ રચનામાં પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ બરાબર મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ, મતલબ કે લુઈસ રચનાની અંદર પરમાણુ ઉપરનો જે ફોર્મલ ચાર્જ ગણવો છે, તો આપણે કેવી રીતે શોધીશું? તો મુક્ત પરમાણુના જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એમાંથી અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. જો મિત્રો, આ આપણા માટે સૂત્ર છે અને આ સૂત્રના આધારે આપણે કોઈ પણ પરમાણુ ઉપરનો જે ફોર્મલ ચાર્જ છે એ શોધી શકીએ છીએ, બરાબર? હવે તમે જુઓ, દાખલા તરીકે લુઈસ રચના તમને આપેલી છે ને એમાં સ્પેસિફિક કોઈ પણ એક પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ આપણે શોધવો છે. તો એ શોધવા માટે આપણે શું કરીશું? જે પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ શોધવો છે એ પરમાણુ કાર્બન હોય, ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય, હાઇડ્રોજન હોય, તો એની મુક્ત અવસ્થાની અંદર મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા દર્શાવવાના. જ્યારે એ પરમાણુ કોઈક અણુની અંદર આવેલો છે તો એને ચોક્કસ પ્રકારના બંધ બનાવ્યા હશે અને ઘણી વખત એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો પણ આવેલા હશે. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, યુગ્મની નહીં હોય, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે ઓઝોન O3. મિત્રો જુઓ, ઓઝોનનું જે બંધારણ છે એ આપણે આ રીતે લઈએ છીએ
લુઈસ બંધારણ આપણે અહીંયા દોરીશું. જો ઓઝોનનું લુઈસ બંધારણ દોરીશું તો આપણે આ રીતે દોરવાના. આ રીતે દોરીએ છીએ. મેં તમને અગાઉ લુઈસ બંધારણ સમજાવેલું છે. આપણે કેવી રીતે આવું બંધારણ કેવી રીતે લખ્યું તો મેં તમને બતાવ્યું હતું કે દાખલા તરીકે જે મધ્યસ્થ ઓક્સિજન છે એ કોઈ પણ એક ઓક્સિજન સાથે તો દ્વિબંધ બનાવશે જ. તો દાખલા તરીકે આ જે ઓક્સિજન છે એના કેટલા 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6. હવે આ જે મધ્યસ્થ ઓક્સિજન છે એના 6 ઇલેક્ટ્રોન 2 2 4 અને 2 6. અહીંયા દરેકે દરેક પરમાણુ એ અષ્ટક બનાવવાનો પ્રયત્ન કરે છે. લુઈસ રચનાની અંદર અષ્ટક બનાવવાનો પ્રયત્ન કરશે. જો આનું અષ્ટક બની ગયું બરાબર. હવે આ ઓક્સિજન જે બાકી વધ્યો એ અહીંયા ભાગીદારી કરવા માટે એક પણ ઇલેક્ટ્રોન આપશે નહીં. એ તો એના જે ઇલેક્ટ્રોન છે એમના એમ જ રાખશે. 1 2 3 4 5 અને 6. બંધ બનાવવા માટેના બંને ઇલેક્ટ્રોન કોણ આ મધ્યસ્થ જે ઓક્સિજન છે એ આપે છે. જો અહીંયા આનું પણ અષ્ટક થઈ ગયું 2 2 4 2 6 2 8. આનું પણ અષ્ટક થઈ ગયું. એટલે અહીંયા આ બંધ બની ગયો બરાબર. આ પણ બંધ બની ગયો. તો મેં અહીંયા એ રીતે જુઓ બતાવ્યું છે. અહીંયા 2 દ્વિબંધ મતલબ કે અહીંયા આગળ દ્વિબંધ અહીંયા આગળ સિંગલ બંધ. યાદ રાખો કે આ જે સિંગલ બંધ બન્યો છે એ કયો સવર્ગ સહસંયોજક બંધ છે. મતલબ કે અહીંયા બંધ બનાવવા માટેના બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન આપે છે. હવે આપણે અહીંયા દરેકે દરેક પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ શોધવો છે. ફોર્મલ ચાર્જ શોધવા માટે આપણે શું કરીએ ઓક્સિજનનો નંબર આપી દઈએ. 1 નંબર 2 નંબર અને 3 નંબર. કેમ નંબર આપ્યા તો એનું કારણ જુઓ કે માની લો કે અહીંયા ત્રણે ત્રણ ઓક્સિજન છે. આપણે એમ કહીએ કે ઓક્સિજન ઉપરનો ફોર્મલ ચાર્જ તો કયો ઓક્સિજન એટલે આપણે અહીંયા સ્પેસિફિકેશન કરવું છે કે પહેલા નંબરનો બીજા નંબરનો ત્રીજા નંબરનો બરાબર ને. અને એટલા માટે આપણે અહીંયા આગળ નંબર લખેલા છે. ચલો સૌથી પહેલા જોઈએ પહેલો નંબર અથવા તો એક ક્રમ ધરાવતા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ. ક્રમ 1 ધરાવતા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ FC એટલે ફોર્મલ ચાર્જ. ટૂંકમાં હું લખી દઉં છું. ચલો પહેલો નંબર અહીંયા શું કહ્યું છે આપણું સૂત્ર છે ફોર્મલ ચાર્જ શોધવા માટેનું સૂત્ર છે મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. આપણો મુક્ત પરમાણુ કયો ઓક્સિજન. જો ઓક્સિજન પરમાણુ મુક્ત હશે તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા તો એના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો આ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જો અહીંયા આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ પણ બંધકારક છે આ પણ બંધકારક છે. એક માત્ર આ યુગ્મ અબંધકારક છે. યુગ્મ 1 પણ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા તો 2. તો અહીંયા શું લખીશું -2 -1/2. ચલો અહીંયા શું લખ્યું બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો બંધકારક એટલે જે બંધ બનાવે છે તેવા 1 2 3. એક બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન હશે તો 6. ચાલો જુઓ શું લખીશું 1/2 × 6 એટલે શું આવશે 3. એટલે અહીંયા 6 - 2 એટલે 4 4 - 3 એટલે કેટલા 1. તો એનો અર્થ એવો થયો કે આ ઓક્સિજન ઉપરનો જે ચાર્જ છે કેવો હશે +1 છે બરાબર. આ ક્રમ નંબર 1 ધરાવતા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ +1 છે. અને +1 હશે જ કેમ કારણ કે તમે જાણો છો કે અહીંયા જે બંધ બન્યો તો એ બંધ બનાવવા માટે જે 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી એમાં એક ઇલેક્ટ્રોન તો એનો પોતાનો હોય જ પણ બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજને આપેલો છે અને એટલા માટે એના ઉપર પ્લસ ચાર્જ છે બરાબર. ચલો સેમ આ જ રીતે બીજો નંબર ધરાવતા ઓક્સિજન માટેનો ફોર્મલ ચાર્જ 2 ક્રમ ધરાવતા અથવા તો ક્રમ 2 ધરાવતા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ. ચલો બીજા નંબરનો ઓક્સિજન અને એના માટે જો આપણે ફોર્મલ ચાર્જ શોધવો છે તો અહીંયા શું લખ્યું છે મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. મુક્ત પરમાણુ ઓક્સિજન છે અને ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા.
અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા 1 2 3 અને 4 તો અહીંયા શું લખીશું -4 -1/2 ચલો છેલ્લે કહ્યું છે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ કેટલા બનાવું છે 2 આ ઓક્સિજન 2 બંધ બનાવે છે તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 4 તો અહીંયા શું લખીશું 4 ચલો સાદુરૂપ આપીએ 6 - 4 એટલે શું આવશે 2 અને 1/2 × 4 એટલે શું આવશે અહીંયા 2 બરાબર છે તો 6 - 4 એટલે 2 2 - 2 એટલે 0 એટલે એનો અર્થ એવો થયો કે આ ઓક્સિજન ઉપરનો જે ફોર્મલ ચાર્જ છે કેટલો 0 હશે અર્થાત આપણે એમ કહીએ કે બંને વચ્ચે સહી જે ભાગીદારી થઈ છે એમાં કોઈ એકે વધારાના ઇલેક્ટ્રોન આપી દીધા છે અથવા તો એણે બીજાએ વધારાના ઇલેક્ટ્રોન મેળવી દીધા છે અથવા ગુમાવી દીધા છે એવું કશું આની અંદર જોવા મળતું નથી બરાબર અને એટલા માટે આનો ફોર્મલ ચાર્જ 0 છે ચલો આનો ફોર્મલ ચાર્જ કેટલો તો ક્રમ 3 ધરાવતા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ ચલો ત્રીજો નંબર જે ધરાવે છે એ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ કેટલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો તમે જાણો છો કે ઓક્સિજન છે અને ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા 6 ચલો એના પછી કહ્યું છે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ચલો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા 2 2 4 ને 2 6 મિત્રો યાદ રાખો અબંધકારક ઇલેક્ટ્રોન કોને કહીએ છીએ જે ઇલેક્ટ્રોન બંધ બનાવ્યા સિવાય મધ્યસ્થ અથવા તો જે તે પરમાણુ પાસે ફાજલ વધારાના છે એને આપણે શું કહીએ છીએ અબંધકારક ઇલેક્ટ્રોન કહીએ છીએ તો અહીંયા 6 અબંધકારક ઇલેક્ટ્રોન છે તો 6 - 6 1/2 ચલો અહીંયા એના પછી કહ્યું છે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા બંધ બનેલા છે 1 અને એક બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન કેટલા 2 તો અહીંયા શું આવશે 2 ચલો અહીંયા 6 - 6 એટલે 0 અને 1/2 × 2 એટલે 1 તો શું આવશે -1 બરાબર હવે તમે જુઓ કે આ ઓક્સિજન ઉપરનો જે ચાર્જ છે કેટલો -1 છે અને કેમ -1 હશે મેં તમને સમજાવ્યું કે જ્યારે અહીંયા બંધ બન્યો તો બંધ બનાવવા માટેના બંને ઇલેક્ટ્રોન કોણે આ ઓક્સિજને આપ્યા હતા જ્યારે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન આપે છે એટલે અહીંયા પ્લસ ચાર્જ છે +1 છે અને આ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે એના ઉપર -1 ચાર્જ છે મિત્રો યાદ રાખજો કે આપણે જે ફોર્મલ ચાર્જ છે એ ખરેખર તો કોઈ પણ આવા જે લુઈસ બિંદુ નિરૂપણ કર્યું અથવા તો તમે જે અણુની રજૂઆત કરી તો એ અણુના આંતરિક પરમાણુઓ ઉપરનો વીજભાર છે જેને આપણે ફોર્મલ ચાર્જ તરીકે ઓળખીએ છીએ હવે તમે જુઓ કે અહીંયા +1 અને -1 છે એટલે ઓલ ઓવર શું થઈ જાય 0 થઈ જાય બરાબર ને એક જ અણુની અંદર થયેલો આ વ્યવહાર છે અને એટલા માટે આપણે એને બહાર દર્શાવતા નથી આપણે જેમ ઘરની અંદર મતલબ કે બહુ નજીકના જે કોઈ આપણા મિત્ર હોય પરિવાર હોય તો એને આપણે કંઈ પૈસા આપ્યા હોય ઉછીને આપ્યા હોય તો આપણે એને ઢંઢેરો નથી પીટતા બરાબર છે તો એના જેવું કે અહીં આગળ આના ઉપરનો ચાર્જ અને આના ઉપરનો ચાર્જ ઓલ ઓવર કેવો થઈ જાય તટસ્થ થઈ જાય છે એટલે આપણે એને બહાર દર્શાવતા નથી હા કદાચ એવું બને કે કોઈક આયન હશે બરાબર ને કે જે ઓલ ઓવર ઇલેક્ટ્રોન મેળવતો અથવા તો ગુમાવતો હશે તો એના ઉપર જે એનો કુલ વીજભાર છે એ આપણે અહીંયા દર્શાવીએ છીએ બરાબર તો આપણે જેમ ઓઝોનની અંદર એનો દરેકે દરેક પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ શોધ્યો એ જ રીતે અન્ય ઉદાહરણ માટે પણ દર્શાવી શકીએ છીએ આપણે એક બીજું ઉદાહરણ લઈએ નાઇટ્રિક એસિડ HNO3 જોઈએ HNO3 માટે આ ચાર્જ કેવી રીતે શોધીશું જો મિત્રો HNO3 નાઇટ્રિક એસિડ હવે નાઇટ્રિક એસિડનું લુઈસ બંધારણ કેવું છે તમે જોઈ શકો છો કે આમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે કોઈ પણ લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે કરવાનું એના નિયમો આપણે અગાઉ શીખી ગયા છીએ બરાબર ને હંમેશા જે ઓછો વિદ્યુત ઋણ હોય એ પરમાણુ આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે લઈએ છીએ અહીંયા નાઇટ્રોજનની મધ્યસ્થ પરમાણુ આવશે અને એની સાથે 3 ઓક્સિજન જોડાશે જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે ઓક્સિજન જોડવાનો હોય એટલે મિનિમમ એક ઓક્સિજન તો દ્વિબંધ બનાવશે જ દાખલા તરીકે આપણે અહીંયા આગળ શું લખી દઈએ દ્વિબંધ બરાબર તમે ધારો કે તમને સમજાતું નથી તો તમે ક્રમશઃ લઈ અને પણ એનું બંધારણ દોરી શકો છો
ચલો અહીં આગળ 2 ઇલેક્ટ્રોન એ આ ઓક્સિજનના, 2 નાઇટ્રોજનના, એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મળ્યા અને 2 અબંધકારક. બરાબર છે. ચલો અહીં આગળ આ જે ઇલેક્ટ્રોનનું યુગ્મ છે, આ ઇલેક્ટ્રોન મતલબ કે જે આ ઓક્સિજન છે એ બંધ બનાવવા માટેનો એક પણ ઇલેક્ટ્રોન આપશે નહીં. બંને ઇલેક્ટ્રોન કોણ આપશે? મધ્યસ્થ નાઇટ્રોજન આપશે. એટલે આવું મળશે 1 2 3 4 5 અને 6. બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજને આપ્યા. નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન વપરાયા? 2 2 4. એક ઇલેક્ટ્રોન હજુ બાકી છે, એટલે એક નાઇટ્રોજનનો અને એક ઓક્સિજનનો. બરાબર. અહીંયા બેના વચ્ચે એક બંધ બની જાય. હજુ નાઇટ્રોજનના કેટલા? 5 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો 1 2 3 4. બરાબર. અને 5. અને અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન. તો આ રીતે તો નાઇટ્રિક એસિડનું જે બંધારણ છે એ કંઈક આ પ્રકારનું છે. બરાબર. હવે આપણે દરેક પરમાણુ ઉપરનો ફોર્મલ ચાર્જ શોધવો છે. આપણે અહીંયા નંબર આપી દઈએ 1 2 3. જો અહીંયા નંબર કોના આપ્યા? જે એક જ જેવા હતા એને. અહીંયા દાખલા તરીકે નાઇટ્રોજન તો એક જ છે, હાઇડ્રોજન એક જ છે, તો એને નંબર આપવાની જરૂર નથી. તો આપણે અહીંયા સૌથી પહેલા લખીએ કે ક્રમ 1 ધરાવતા ઓનો ફોર્મલ ચાર્જ. બરાબર ને? જે પહેલો નંબર ધરાવે છે એ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ. આપણે સૂત્ર જાણીએ છીએ કે મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન કોના? ઓક્સિજનના. ચલો ઓક્સિજન જ્યારે મુક્ત હશે તો કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હશે? એના 6. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો અહીંયા અબંધકારક 1 2 3 4, 2 યુગ્મ છે એટલે 4 ઇલેક્ટ્રોન. 6 - 4. ચલો એના પછી કયું છે? બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો બંધકારક કેટલા? 2 બંધ બનાવેલા છે એટલે 4. ચલો 1/2 × 4 એટલે શું આવશે? 2. 6 - 4 એટલે 2. 2 - 2 એટલે 0. મતલબ કે પહેલો ક્રમ ધરાવતા ઓક્સિજન ઉપરનો ફોર્મલ ચાર્જ એ 0 છે. ચલો એના પછી જોઈએ બીજા નંબરનો. ક્રમ 2 ધરાવતા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ. ચલો અહીંયા મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવશે? છે. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો અબંધકારક કેટલા છે? 1 2 3 4 5 6. -6. ચલો એના પછી બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા બંધ કેટલા બનેલા છે? એક જ. બંધ એક પણ ઇલેક્ટ્રોન કેટલા? 2. તો અહીંયા શું લખીશું? 2. બરાબર. ચલો આનું સાદુરૂપ કેટલું આવશે? 1. તો 6 - 6 એટલે 0. 0 - 1 એટલે -1. મતલબ કે આના ઉપરનો જે ચાર્જ છે કેવો હશે? -1 હશે. ચલો એના પછી ત્રીજો નંબર ધરાવતા ઓક્સિજન. ક્રમ 3 ધરાવતા ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ. ચલો આના માટે ગણવું છે તો પહેલું મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન 6. પછી અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 2 4. પછી કયું છે? 1/2 ગુણ્યા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો બંધ કેટલા બનાવ્યા છે? એણે 2 બંધ બનાવ્યા છે તો 2 × 4 ઇલેક્ટ્રોન. 6 - 4 એટલે 2 અને 2 - 2 એટલે 0. તો આના ઉપરનો જે ચાર્જ છે કેટલો હશે? 0 હશે. ચલો એ જ રીતે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ઉપરનો ચાર્જ કેટલો? તો આપણે અહીંયા સુધી કાઢીએ કે નાઇટ્રોજન નો ફોર્મલ ચાર્જ. અહીંયા નંબર નથી એટલે ડાયરેક્ટ નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ આવું લખી દીધું. ચલો નાઇટ્રોજન મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 5. બરાબર. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. આમાં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી એટલે શું લખી દઈશું? 0. -1/2 બંધકારક ઇલેક્ટ્રોન. બંધકારક કેટલા છે? 1 2 3 4. બરાબર ને? 4 બંધ બનાવેલા છે એટલે 4 × 2 = 8. 1/2 × 8 એટલે કેટલા? 4. અને 5 - 4 એટલે +1.
જો મિત્રો યાદ રાખો અહીંયા +1 ચાર્જ મળ્યો છે. કેમ +1 મળ્યો સમજો બરાબર. આ ચાર્જ વાળાના ઉપર હું રાઉન્ડ કરી દઉં છું કારણ કે અહીંયા 1 તો અહીંયા છે. હવે તમે જુઓ કે જ્યારે અહીંયા બંધ બન્યો તો બંધ બનાવવા માટેના બંને ઇલેક્ટ્રોન કોણ આપે છે? નાઇટ્રોજન આપે છે. અને જ્યારે અહીંયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપતો હશે તો નાઇટ્રોજન ઉપર સીધી વસ્તુ છે પ્લસ ચાર્જ આવશે. ઓક્સિજન અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે એના ઉપર માઇનસ ચાર્જ હશે. બરાબર, એટલે આના ઉપર પ્લસ, આના ઉપર માઇનસ ચાર્જ છે. અને છેલ્લે હાઇડ્રોજન નો ફોર્મલ ચાર્જ. ચાલો શું કહ્યું છે? મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 1 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? આમાં એક પણ હાઇડ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન નથી એટલે 0 માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો બંધ કેટલા બને? હાઇડ્રોજન એક જ બંધ બનાવ્યો છે તો એક બંધનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. ચાલો 1/2 ગુણ્યા 2 એટલે શું થઈ જવાનું? 1. અને 1 માઇનસ 1 એટલે 0. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ પાસે અહીંયા ફોર્મલ ચાર્જનું મૂલ્ય 0 છે. અર્થાત એનો પોતાનો એક ઇલેક્ટ્રોન હતો, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. તો આ રીતે આ સૂત્ર દ્વારા તમે કોઈ પણ જે પરમાણુ છે તો એ પરમાણુનો લુઈસ રચનાની અંદર ફોર્મલ ચાર્જ કેટલો છે એ શોધી શકશો. અપેક્ષા રાખીએ કે ફોર્મલ ચાર્જ અથવા નિયમનિષ્ઠ ભાર કોને કહેવાય એ આ વ્યાખ્યા કરતો પણ આમાં તમને બહુ સચોટ રીતે સમજાય એવું છે. બરાબર છે, અહીંયા નોટ કરી લેજો. ચાલુ છે? હા, ચાલો એના પછીનો ક્વેશ્ચન છે અષ્ટકનો નિયમ લખો. તેની અગત્ય અને મર્યાદાઓ જણાવો. જો મિત્રો આપણે એક નવા ટોપિકની વાત કરીએ છીએ. અષ્ટકનો નિયમ કોને કહીશું? અષ્ટકનો નિયમ એટલે શું? તો પહેલા આપણે અષ્ટકનો નિયમ લખીએ, પછી એનું મહત્વ અથવા એની અગત્યતા કઈ કઈ છે એની ચર્ચા કરીએ, અને એની મર્યાદાઓ અથવા તો એની ખામીઓ કઈ કઈ છે. બરાબર, તો આપણે એના વિશેની અહીંયા વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં અષ્ટકનો નિયમ કોને કહીશું? તો યાદ રાખો કે જ્યારે કોઈ પણ એક પરમાણુ એ બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અથવા તો ઇલેક્ટ્રોનની આપલે કરીને જ્યારે 8 ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ કરે છે તો એને આપણે શું કહીએ છીએ? અષ્ટકના નિયમ તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ રીતે બતાવીશું. પરમાણુ અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કે ઇલેક્ટ્રોનની આપલે કરીને 8 ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે, જેને અષ્ટકનો નિયમ કહે છે. મિત્રો જો યાદ રાખો કે કોઈ પણ પરમાણુ એ અન્ય એક પરમાણુ સાથે અથવા એક કરતો વધુ પરમાણુ સાથે શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને કો તો પછી ઇલેક્ટ્રોનની
આપલે કરશે. હવે એકચ્યુઅલી આવું કરવાનું રીઝન શું? તો કોઈ પણ રાસાયણિક બંધની રચના કરવા માટે, રાસાયણિક બંધ બનાવવા માટે. એટલે રાસાયણિક બંધ બનાવવા માટે કો તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ને કો તો પછી ઇલેક્ટ્રોનની આપલે કરશે. અને અંતે 8 ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. અને જ્યારે એ આવી 8 ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરશે અને જ્યારે બંધ બનાવશે તો આ બાબતને આપણે શું કહીએ છીએ? અષ્ટકના નિયમ તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? આને જ આપણે અષ્ટકના નિયમ તરીકે દર્શાવીએ છીએ. ચાલો મિત્રો, એનાથી આગળ જોઈએ એની અગત્યતા અથવા એનું મહત્વ. ચાલો હવે જુઓ અહીંયા એનું મહત્વ શું. તો પરમાણુઓ, સૌથી પહેલું તો પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાશે કે આયોનિક બંધથી જોડાશે એના વિશેની માહિતી આપણને મળી શકે છે. જો યાદ રાખો કે એક પરમાણુ જ્યારે બીજા પરમાણુ સાથે જોડાય છે ત્યારે કો તો એ સહસંયોજક બંધ બનાવે છે ને કો તો આયોનિક બંધ બનાવે છે. તમે જાણો છો સહસંયોજક બંધ ક્યારે બને? કે જ્યારે બંને પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો એનાથી જે બંધ બને છે એ કયો? સહસંયોજક બંધ છે. પણ જ્યારે એક પરમાણુ એ બીજા પરમાણુને ઇલેક્ટ્રોન આપીને જ્યારે અષ્ટક પૂર્ણ કરે છે તો એ વખતે કયો? આયોનિક બંધ રચાય છે. આપણે એની વધારે ચર્ચા આગળ કરીશું. તો સૌથી પહેલી એની અગત્યતા અથવા તો એનું મહત્વ કયું છે કે પરમાણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે અસંયોજક બંધ બનાવે છે કે આયોનિક બંધ બનાવે છે એના વિશેની માહિતી મળી શકે છે. મેં બધું લખ્યું નથી. ચલો, આ જ રીતે અણુ કે આયનનો ફોર્મલ ચાર્જ ગણી શકાય છે. આપણે હમણાં જોયું કે તમે લુઈસ બંધારણ તમને જો આપેલું હોય તો એ લુઈસ બંધારણના અંદર એનો ફોર્મલ ચાર્જ કેટલો છે એ ગણી શકો છો. યાદ રાખો કે ફોર્મલ ચાર્જ કોને લાગુ પડે? જે લુઈસ બંધારણ છે એને લાગુ પડે. અને લુઈસ બંધારણ કોના માટે લઈએ છીએ? તો સહસંયોજક બંધ રચના માટે આપણે લઈએ છીએ. બરાબર ને? જ્યારે પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને જ્યારે સહસંયોજક બંધ બનાવે છે તો એ પ્રકારના જે સંયોજનો છે એના માટેનો ફોર્મલ ચાર્જ ગણી શકાય છે. બરાબર છે? તો આપણે બતાવ્યું કે અણુ કે આયનનો ફોર્મલ ચાર્જ ગણી શકાય છે. ત્રીજું કે મોટા ભાગના કાર્બનિક સંયોજનોના બંધારણ જાણી શકાય છે. મિત્રો યાદ રાખો કે કાર્બનિક સંયોજનની રચનામાં મોટા ભાગે જે પરમાણુઓ છે કાર્બનિક સંયોજનોની અંદર મોટા ભાગે કયા? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન, ક્યારેક સલ્ફર. એટલે મોટા ભાગે જે તત્વો છે એમાં સહસંયોજક બંધ બને છે. બરાબર? અને મોટા ભાગના આવા જે કાર્બનિક સંયોજનો છે તો એના બંધારણ જાણવા માટે આપણે આ અષ્ટક નિયમનો ઉપયોગ કરીએ છીએ. મોટા ભાગે એની અંદર અષ્ટકનો નિયમ પળાય છે. એટલે આ પ્રકારના જે સંયોજનો છે તો એનું બંધારણ જાણવા માટે આપણે અષ્ટકના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ચલો, હવે આપણે જોવાનું છે એની મર્યાદાઓ. બરાબર? અને જે મર્યાદાઓ છે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજાવીશું.